તો સાહેબને કહી દે ને કે સર અત્યારે રોગચાળો વકરી રહ્યો છે અને મિશ્ર ઋતુનો પણ અનુભવ થઈ રહ્યો છે, શું કહેશો? જે ખાસ કરીને ગયા સપ્તાહે IHIPના જે આંકડા આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધાયેલા છે તે મુજબ જોવા જઈએ તો મેલેરિયા અને ડેન્ગ્યુના કોઈ પણ કેસીસ ગયા સપ્તાહે નોંધાયેલા નથી, પરંતુ ચિકનગુનિયાનો એક કેસ છે નોંધાયેલો છે. આ ઉપરાંત 1300 જેટલા કેસ છે શરદી ઉધરસ અને તાવના નોંધાયેલા છે અને 271 જેટલા કેસીસ છે જે ઝાડા ઉલટીના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધાયેલા છે. હાલમાં મિશ્ર ઋતુનો અહેસાસ છે લોકોને થઈ રહ્યો છે, જેના કારણે વાયરલ ઇન્ફેક્શનની માત્રામાં ઘણો બધો વધારે જોવા મળે છે. લોકોને સિઝનલ ફ્લૂની લક્ષણો છે એ જોવા મળે છે. શરદી ઉધરસ અને તાવ, ઠંડી લાગવી વગેરે લક્ષણો સાથે લોકો છે એ ઓપીડીમાં આવી રહ્યા છે. સર, લોકોને કેવી સાવચેતી રાખવી? જે ખાસ કરીને હાલ જે છે મિશ્ર ઋતુનો અહેસાસ થયો છે, સવારે ઠંડી, બપોરે ગરમી અને પછી રાત્રે પણ ઠંડીનો અહેસાસ છે. તો ખાસ કરીને લોકોએ શરદી ઉધરસ અને તાવથી બચવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણીનું સેવન, પ્રવાહીનું સેવન છે એ કરવું જોઈએ. ખાસ કરીને ઋતુગત જેટલા ફળો જે અત્યારે આવી રહ્યા છે તેનું સેવન છે ખૂબ હિતાવહ છે. આ ઉપરાંત લોકોએ બની શકે તો ઘરે બનેલો તાજો ખોરાક છે એ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. હાલ જે છે એ બપોરે મિશ્ર ઋતુને કારણે ગરમીનું પ્રમાણ ઘણું બધું ઊંચું જોવા મળે છે, તો સીધા સૂર્યના કિરણો અથવા તડકામાં છે સીધું બહાર નીકળવાનું છે એ ટાળવું જોઈએ. આ ઉપરાંત જો તમને શરદી ઉધરસ અને તાવના લક્ષણો જણાય તો માસ્કનો ઉપયોગ કરવો હિતાવહ છે. આ ઉપરાંત વારંવાર હાથ ધોવા અને કોઈને ઇન્ફેક્શન લાગેલ વ્યક્તિ છે એના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ.